ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હરિઓમ. આજે આપણે સંસ્કૃત વિષયમાં અભ્યાસ 6 સંધિ વિચાર એ એક વ્યાકરણનો ટૉપિક છે. તેના વિશે જાણીશું અને સમજવાની કોશિશ કરીશું. તો પહેલાં તો સંધિ એટલે શું, સંધિ કોને કહેવાય? તો આપણે જોઈએ એની વ્યાખ્યા કે બે અક્ષરો અત્યંત પાસે આવીને મળે છે તેને સંધિ કહેવાય છે. આપણે 9મા ધોરણમાં આવી ગયા, આપણે 6ઠ્ઠા કે 7મા ધોરણથી સંધિ ભણીએ છીએ તો આપણને એટલું તો ખબર જ હોય કે સંધિ કોને કહેવાય. તો બે અક્ષરો અત્યંત પાસે આવીને મળે છે તેને આપણે સંધિ કહેવાય. સંધિ એટલે એક પ્રકારનું બે શબ્દો વચ્ચેનું જોડાણ, એવું શોર્ટમાં કહેવાય. આમાં જુદા જુદા અક્ષરો જોડાઈને એક નવો અક્ષર બને છે. પૂર્વ શબ્દનો અંતિમ અક્ષર અને પછીના શબ્દમાં પ્રથમ અક્ષર સાથે જોડાઈને સંધિ બને છે. કોઈ પણ એક શબ્દ લઈએ તો પૂર્વ શબ્દનો અંતિમ અક્ષર અને પછીના શબ્દનો પ્રથમ અક્ષર, બંને શબ્દોને આપણે જોડી દઈએ તો એને સંધિ કરી કહેવાય. એ બે શબ્દો જોડાઈને સંધિ બને છે. સંધિ કરવા માટેના ઘણા નિયમો છે. સંધિના 3 પ્રકાર છે. તો સંસ્કૃત સાહિત્યમાં સંધિના કયા 3 પ્રકાર છે તે આપણે જોઈએ કે એક તો સ્વર સંધિ, તેને સંસ્કૃતમાં સુવર્ણ સંધિ અથવા તો અચ સંધિ કહે છે. સ્વર સંધિને સંસ્કૃતમાં સુવર્ણ સંધિ પણ કહેવાય અને અચ સંધિ, સ્વર એટલે અચ, સ્વરને સંસ્કૃતમાં અચ કહેવાય તો અચ સંધિ પણ કહે છે. બીજો પ્રકાર વ્યંજન સંધિ. પહેલો સ્વર સંધિ, બીજો વ્યંજન સંધિ. તો વ્યંજનને સંસ્કૃતમાં હલંત કહેવાય એટલે વ્યંજન સંધિને સંસ્કૃતમાં હલંત સંધિ પણ કહે છે. અને ત્રીજો પ્રકાર છે વિસર્ગ સંધિ અથવા તો વૃદ્ધિ સંધિ કહે છે. ત્રીજો પ્રકાર વિસર્ગ સંધિ, તેને વૃદ્ધિ સંધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સંસ્કૃતમાં સંધિના 3 પ્રકાર છે. એક સ્વર સંધિ, 2 વ્યંજન સંધિ અને 3 સ્વર સંધિ અને 3 વિસર્ગ સંધિ. તો સ્વર સંધિ એ આપણે 8મા ધોરણમાં ભણી ગયા. સ્વર સંધિ એટલે શું? તો બે સ્વરો ભળીને એક નવા જ સ્વર ઉત્પન્ન થાય, જેમ કે અ વત્તા અ બરાબર આ, એવી સંધિ આપણે ભણી ગયા આગલા ધોરણમાં. હવે 9મા ધોરણમાં વ્યંજન સંધિ ભણીશું અને 10મા ધોરણમાં આગળ વિસર્ગ સંધિ તમારે આવશે. હવે આપણે આગળ જોઈએ તો કે સંધિ શબ્દમાં મૂળ શબ્દ સંસ્કૃત ધાતુ, સંધિ શબ્દમાં મૂળ શબ્દ સંસ્કૃત ધાતુ સમ વત્તા ધ રહેલો છે. બરાબર, સંધિ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો? તો સમ ધાતુ છે અને સમ વત્તા ધ બંને ભેગા થઈ અને સંધિ શબ્દ બન્યો છે. એટલે કે સમ વત્તા ધ રહેલો છે, એને સંધાવવું અથવા તો જોડાવું એવો એનો અર્થ થાય છે. સંસ્કૃતમાં સંધિને સંહિતા પણ કહે છે. પરઃ સન્નિકર્ષ સંહિતા અર્થાત વર્ણોના સન્નિકર્ષ એટલે શું? તો જોડાણ. વર્ણોના જોડાણને સંધિ કહે છે. તેને સંસ્કૃતમાં પરઃ સન્નિકર્ષ સંહિતા એવું કહેવાય. વર્ણોના સન્નિકર્ષને, વર્ણોના જોડાણને સંધિ કહે છે. હવે સંધિના જે 3 પ્રકાર છે તે નીચે પ્રમાણે છે. એક તો સ્વર સંધિ. તો સ્વર સંધિ કોને કહેવાય? તો જોઈએ આપણે કે એક સ્વર સંધિ, તો એક સ્વરની સાથે બીજો સ્વર જોડાતા જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને સ્વર સંધિ કહેવામાં આવે છે. તે આપણે આગળ ભણી ગયા છે 8મા ધોરણમાં કે એક સ્વર સાથે બીજો સ્વર જોડાય, જેમ કે અ વત્તા અ બરાબર આ. એક સ્વરની સાથે બીજો સ્વર જોડાતા જે ધ્વનિઓ ઉત્પન્ન થાય છે, આપણે બોલીએ છીએ ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે, તેને આપણે સ્વર સંધિ કહીશું. બીજું વ્યંજન સંધિ. તો વ્યંજન સંધિ કોને કહેવાય? તો બે વ્યંજનો પરસ્પર જોડાવાથી જે ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય છે તેને વ્યંજન સંધિ કહે છે. બે વ્યંજનો પરસ્પર જોડાય, બરાબર, બે વ્યંજનો પરસ્પર જોડાવાથી જે ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય, ધ્વનિ એટલે કે આપણે બોલીએ છીએ
અને જે એક નવો અક્ષર ઉત્પન્ન થાય છે, બરાબર, તેને વ્યંજન સંધિ કહે છે. હવે જોઈએ કે વિસર્ગ સંધિ. તો વિસર્ગ સંધિ કોને કહેવાય? તો પદાંતે આવતા સ કે વિસર્ગ એટલે કે જે બે ટપકા, આપણે કોઈ પણ શબ્દ હોય છે સંસ્કૃતમાં, એની પાછળ બે ટપકા હોય છે, તેને આપણે વિસર્ગ તરીકે ઓળખીએ છીએ. તો પદાંતે આવતા સ કે વિસર્ગ પછી સ્વર અને વ્યંજનને ધ્યાનમાં રાખી કરવામાં આવતી સંધિને વિસર્ગ સંધિ કહે છે. આ સંધિ તમારે 10મા ધોરણમાં આવશે. ખાલી અત્યારે તમારે વ્યાખ્યા જ સમજવાની છે કે વિસર્ગ સંધિ એટલે શું. તો પદાંતે આવતા સ, પદ એટલે કોઈ શબ્દને અંતે આવતા સ કે વિસર્ગ પછી જો સ્વર અને વ્યંજન ધ્યાનમાં રાખી અને કરવામાં આવતી સંધિને વિસર્ગ સંધિ કહે છે. હવે આપણે આજે જોવાની છે આ ત્રણેય સંધિમાંથી વ્યંજન સંધિ. તો વ્યંજન સંધિમાં જે કેટલાક નિયમો છે તે આપણે અહીં જોઈ લઈએ, જે તમારું પરીક્ષાલક્ષી છે. ચાલો આપણે સમજીએ કે વ્યંજન સંધિના નિયમો અને ઉદાહરણ. આ વ્યંજન સંધિના કેટલાક નિયમો છે તે તમારે યાદ રાખવાના છે. એટલે મેં જો અહીંયા કીધું છે કે યાદ રાખો, એવું લખ્યું પણ છે. ઓકે, તો આપણે જેમ ઘણા બધા સ્ટુડન્ટ હોય તો એક ધોરણના આપણે વર્ગ બનાવીએ છીએ, ડિવિઝન બનાવીએ છીએ. જેમ કે 9A B C D E, એવી રીતે કક્કામાં પણ વર્ગ બનાવેલા છે અક્ષરોના, બરાબર. તો એમાં પણ આપણે જેમ ડિવિઝનમાં આપણે કેવું કહીએ છીએ કે 9Cમાં આટલા એટલે આટલા સ્ટુડન્ટ, તો એવી રીતે અહીંયા પણ ક વર્ગમાં આટલા એટલે આ 5 એટલે 5 જ, 4 એટલે 4 જ અક્ષર, અને 5મો અક્ષર અનુનાસિક વર્ણ આવશે. એવી રીતે ચ વર્ગમાં પણ 4 એટલે 4 જ અક્ષર, 4 એટલે 4 જ વ્યંજન, અને 5મો અનુનાસિક વર્ણ. એવી રીતે તમાં પણ જો એવી રીતે અહીંયા કક્કાને પણ 5 વર્ગમાં વહેંચવામાં આવ્યા છે. જેમ કે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ અને પ વર્ગ. હવે ક વર્ગમાં કેટલા વ્યંજનો છે? તો ક, ખ, ગ, ગ અને અંગ. આ ક વર્ગના અક્ષરો છે. આપણને એવું કોઈ પૂછે કે ક વર્ગના અક્ષરો કયા કયા છે અને ક વર્ગનો અનુનાસિક વર્ણ કયો છે, તો આપણને એનો જવાબ તરત આવડવો જોઈએ કે ક વર્ગના અક્ષરો ક, ખ, ગ, ગ અને અંગ એ અનુનાસિક વર્ણ છે. આટલા 5 વર્ણો ક વર્ગના છે, એવું આપણને યાદ હોવું જોઈએ. ચાલો બીજું ચ વર્ગ. અહીંયા ચ વર્ગ એવું કેવી રીતે ખબર પડે? તો ક, ખ, ગ, ગ અને પછી ચ આવી ગયો, તો ચ ને અહીંયા મૂકીશું. ચ વર્ગમાં પણ 4 વ્યંજન છે અને 1 અનુનાસિક વર્ણ છે. તો ચ વર્ગમાં કેટલા વર્ણો આવે? તો ચ, છ, જ, જ અને આનો ઉચ્ચાર આપણે શું કરીશું? ન. આ લખાય આવી રીતે પણ બોલાશે ન, બરાબર. હવે ટ વર્ગ જો ચ, છ, જ, જ પછી શું આવે? ટ. તો ટ ને નીચે લીધો છે, એને કહીશું ટ વર્ગ. ટ વર્ગમાં કેટલા વ્યંજન છે? તો 4 અને 5મો અનુનાસિક વર્ણ. તો ટ વર્ગના વ્યંજનો કયા કયા છે? તો ટ, ઠ, ડ, ઢ અને અનુનાસિક વર્ણ કયો છે? તો અણ. હવે જોઈએ ત વર્ગ. તો ત વર્ગના વ્યંજનો કયા છે? તો ત, થ, દ, ધ અને ન એ અનુનાસિક વર્ણ. હવે આપણને કોઈ પૂછે કે ત વર્ગના વ્યંજનો કયા છે? તો ત વર્ગના વ્યંજનો આવશે ત, થ, દ, ધ અને ન એ અનુનાસિક વર્ણ. આગળ સ્વાધ્યાયમાં પ્રશ્ન પૂછવામાં આવશે તમને કે ત વર્ગના થ એ કયા વર્ગનો અનુનાસિક વર્ણ છે? ન એ કયા વર્ગનો અનુનાસિક વર્ણ છે? બરાબર. થ એ કયા વર્ગનો છે? ન એ કયા વર્ગનો અનુનાસિક વર્ણ છે? એવી રીતે પ. હવે પ વર્ગના વ્યંજનો કયા કયા છે? તો પ, ફ, બ, ભ અને અનુનાસિક વર્ણ પ વર્ગનો અનુનાસિક વર્ણ કયો છે? તો મ. આ અનુનાસિક વર્ણ એ તમારે યાદ રાખવાના છે, બરાબર.
કે ભાઈ ક વર્ગનો અનુનાસિક વર્ણ કયો છે તો અંગ, ચ વર્ગનો અનુનાસિક વર્ણ કયો છે તો ન, ટ વર્ગનો અનુનાસિક વર્ણ કયો છે અણ, ત વર્ગનો અનુનાસિક વર્ણ કયો છે ન, અને પ વર્ગનો અનુનાસિક વર્ણ કયો છે તો મ. આટલું તમારે યાદ રાખવાનું છે. હવે જો તો તમને સ્વાધ્યાયના પ્રશ્ન આવડશે. નિયમ 1, પદમાં વચ્ચેના ભાગે આવતા અનુસ્વારની પાછળ જો કોઈ વ્યંજન આવેલો હોય તો તેવા અનુસ્વારને પરસ્વરણે એટલે કે અનુસ્વારની પાછળ જે વર્ગનો વ્યંજન હોય તે વર્ગનો 5મો અનુનાસિક વર્ણ મૂકવો અને શબ્દ બનાવવો. જો અહીંયા આ એક શબ્દ છે, એનો આ શબ્દ બનાવ્યો છે, તો આનો આ શબ્દ કેવી રીતે બનાવ્યો છે એ આ વ્યાખ્યામાં આપણને આપેલું છે. જો શું કહે છે કે પદમાં વચ્ચેના ભાગે, એટલે આ એક પદ છે. હવે આ પદમાં વચ્ચેના ભાગે એટલે કે આ વર્ણ અને આ વર્ણ, આ બંનેના વચ્ચેનો ભાગ જોવાનો. અહીંયા શું મૂકવાનું છે તો પદમાં વચ્ચેના ભાગે આવતા અનુસ્વારની પાછળ, હવે આ બંનેના વચ્ચે એક આ અનુસ્વાર છે, બરાબર, આ બંનેની વચ્ચે એક આ અનુસ્વાર છે, તો અનુસ્વારની પાછળ એટલે આ અનુસ્વાર છે એની પાછળનો અક્ષર જો કોઈ વ્યંજન આવેલો હોય તો અનુસ્વારની પાછળ આ વ્યંજન છે, હા છે, આવેલો હોય તો તેવા અનુસ્વારને પરસ્વરણે, તો આ અનુસ્વારના પરસ્વરણે, પરસ્વરણે એટલે શું કે અનુસ્વારની પાછળ જે વર્ગનો વ્યંજન, અનુસ્વારની પાછળ, આ અનુસ્વારની પાછળ જે વર્ગનો વ્યંજન, તો આ કયા વર્ગનો વ્યંજન છે તો ક વર્ગનો વ્યંજન છે, બરાબર. તો જે વર્ગનો વ્યંજન ક વર્ગનો વ્યંજન છે, જે વર્ગનો વ્યંજન હોય તે વર્ગનો 5મો અનુનાસિક વર્ણ. હવે આ વ્યંજન ક વર્ગનો છે અને એનો 5મો અનુનાસિક વર્ણ કયો છે અંગ. પહેલાં આપણને પૂછ્યું છે કે વર્ગ જોવાનો, કયા વર્ગનો વ્યંજન છે તો ક વર્ગનો વ્યંજન અને એનો શું કીધું છે એનો અનુનાસિક વર્ણ જોવાનું. તો ક વર્ગનો અનુનાસિક વર્ણ આ છે. તો અનુસ્વારની પાછળ જે વર્ગનો વ્યંજન હોય, જે વર્ગનો વ્યંજન હોય તે વર્ગનો 5મો અનુનાસિક વર્ણ, એટલે 5મો અનુનાસિક વર્ણ ક વર્ગનો અંગ થયો. 5મો અનુનાસિક વર્ણ મૂકવો એટલે અહીંયા અંગ મૂક્યું છે અને શબ્દ બનાવવો. શોર્ટમાં આપણે જો કહીએ તો આ બંનેની વચ્ચે આપણે અનુસ્વારની પાછળનો જે વ્યંજન હોય તે જોવાનો, એનો વર્ગ જોવાનો અને એનો અનુનાસિક વર્ણ જોવાનો, અને એનો અનુનાસિક વર્ણ છે તે આ બેની વચ્ચે અહીંયા મૂકવાનો અને શબ્દ બનાવવો, બરાબર. હવે જો સંચય, તો સંચયમાં આ અનુનાસિક છે અને આ સની પાછળ શું છે ચ, તો આપણે ચ વર્ગ જોઈશું અને એનો અનુનાસિક વર્ણ જોઈશું. તો ચ વર્ગ અને એનો અનુનાસિક વર્ણ કયો છે અંગ. તો શ અને ચ ની વચ્ચે આપણે એને મૂકવાનું, તો સંચય બનશે. હવે ગંગા, તો ગંગા અનુનાસિક અનુસ્વારની પાછળ શું છે વ્યંજન. હવે આ ગ વર્ગ, ગ છે, તો ગ આપણે જોવાનું કે કયા વર્ગમાં આવે છે. તો જોઈએ ગ કઈ લાઈનમાં છે, પહેલી લાઈનમાં, બરાબર. હવે ગનો અનુનાસિક વર્ણ કયો છે તો અંગ, તો અંગને આપણે વચ્ચે મૂકીશું એટલે શું બનશે ગંગા. હવે જોઈએ કે પરંતુ, પરંતુમાં રની પાછળ શું છે તો ત છે, તો ત કયા વર્ગનો છે અને તેનો અનુનાસિક વર્ણ કયો છે તે જોવાનું. તો તનો અનુનાસિક વર્ણ છે ન, બરાબર. તો એ ન ને આપણે મૂકીશું પરંતુ, બરાબર. તની આગળ આપણે ન મૂકીશું. કેમ કે ત વર્ગનો અનુનાસિક વર્ણ ન છે. હવે જો સમ્મિલ્ય, બરાબર. હવે સમ્મી, તો મ છે, તો મ એ પ વર્ગમાં આવે છે અને મનો અનુનાસિક વર્ણ મ જ છે, એટલે આપણે શું કરીશું અહીંયા સમ્મિલ્ય, એક મ જોડાઈ જશે મની અંદર, બરાબર. હવે અંગમ, તો અંગમ, હવે અનુસ્વારની પાછળ વ્યંજન છે, તો ગ એ કયા
ગ કયા વર્ગનો છે એ પણ જોવું પડશે અને ગનો અનુનાસિક વર્ણ કયો છે. તો ગ એ ક વર્ગમાં આવે છે અને એનો અનુનાસિક વર્ણ કયો છે અંગ. તો આપણે અંગને વચ્ચે મૂકીશું. તો અહીંયા અંગને વચ્ચે મૂક્યું. ચાલો હવે જોઈએ ત્રીજો નિયમ, બીજો નિયમ. તો બીજો નિયમ એક કેવો છે, પદાંતે આવતા મ પછી કોઈ વ્યંજન આવે તો મનો અનુસ્વાર થાય છે અને મ પછી કોઈ પણ સ્વર આવતા આવે તો મમાં તે ભળી જાય અને મ એ પૂર્ણ અક્ષર બની જાય છે. હવે આ શું કહેવા માંગે છે, તો જો કે પદાંતે આવતા, તો આ એક પદ છે. હવે પદાંતે આવતા મ પછી જો કોઈ વ્યંજન આવે તો આ ખાસ યાદ રાખવાનું છે આપણે, કેમ કે આના લગતા જ વાક્ય પૂછાય છે અને આને લગતો જ પેરેગ્રાફ પૂછાય છે કે પદાંતે આવતા મ પછી જો કોઈ વ્યંજન આવે તો મનો અનુસ્વાર થાય છે. એટલે પદાંતે મ આવ્યો અને એના પછી કોઈ વ્યંજન આવ્યો તો આ મનો શું થઈ જાય, અનુસ્વાર, અને મ નીકળી જાય. એટલે શું બનશે, દેવમ વંદે. જેમ કે દેવમ, તો મ નીકળી ગયો. કેમ નીકળી ગયો, કે એની પાછળ વ આવે છે. વ એ વ્યંજન છે તો મ નીકળી ગયો અને શું થશે, મનો અનુસ્વાર વ ઉપર આવશે અને વંદે પાછળનું જેનું છે તેનું તે જ રહેશે. આવી રીતે તમારે વાક્યમાં હોય, એક આખું વાક્ય હોય, વાક્યમાં આવા શબ્દો આપેલા હોય, અક્ષરો આપેલા હોય, શબ્દ આપેલા હોય, શબ્દ ભળીને વાક્ય બને, બરાબર. તો શબ્દ આપેલા હોય તો આપણે વાક્યમાં શું જોવાનું છે, શબ્દ, એક એક શબ્દ જોવાનો છે, શબ્દનો છેલ્લો અક્ષર જોવાનો છે. છેલ્લા અક્ષરમાં મ ખોડો છે, એની પછી વ્યંજન આવે છે, કયો વ્યંજન આવે છે, તો આપણે શું કરીશું, મને કાઢી નાખીશું અને આગળના અક્ષર પર અનુસ્વાર કરીશું. તે આપણે વાક્યમાં જે સુધારો કરવાનો છે તે આપણે ખાસ ધ્યાન રાખીશું. અને પેરેગ્રાફમાં પણ જે કાંઈ સુધારો કરવામાં આવે એમાં પણ ખાસ ધ્યાન રાખીશું કે કોઈ પણ શબ્દ છે, શબ્દની પાછળ જે બીજો શબ્દ છે એ શબ્દમાં પહેલો અક્ષર વ્યંજન છે, બરાબર. તો આપણે શું કરીશું, આગળના મને કાઢીશું અને એના આગળના અક્ષર પર આપણે અનુસ્વાર કરીશું. આ જ નિયમ છે. હવે જો બીજો નિયમ, એના એ નિયમમાં પાછું શું છે કે વ્યંજન આવે તો મ નીકળી જાય અને અનુસ્વાર થાય, અને જો સ્વર આવે, કોઈ પણ સ્વર આવે તો મમાં તે ભળી જાય અને મ એ પૂર્ણ અક્ષર બને છે. તો જો એક બીજું ઉદાહરણ કે ધનમ વત્તા ઈચ્છતી. હવે ધનમ છે પણ એની પાછળ શું છે, સ્વર છે, ઈચ્છતી સ્વર છે. તો શું થશે, આ ઈ એ મમાં ભળી જશે, મ નીકળશે નહીં. વ્યંજનમાં શું થતું હતું, મ નીકળી જતો હતો અને અનુસ્વાર થતો હતો, પણ વ્યંજન અહીંયા જ્યારે સ્વર હોય ત્યારે મ નીકળશે નહીં, મ તો રહેશે જ, પણ આ ઈ છે એ મમાં ભળી જશે. એટલે શું થશે, આખો શબ્દ બનશે ધનમી અને છતી, ધનમીચ્છતી. તો આ તમારે ક્યાં યાદ રાખવાનું છે કે જ્યારે એક વાક્ય તરીકે આપ્યું હોય અને વાક્યમાં શબ્દ આપ્યા હોય, એ શબ્દને તમારે જોડવાના હોય ત્યારે તમારે જોવાનું કે ધનમ પછી ઈચ્છતી શબ્દ જો આવતો હોય અથવા તો કોઈ પણ સ્વરવાળો જો શબ્દ આવતો હોય તો એ સ્વર નીકળશે અને આગળના શબ્દમાં ભળશે. હવે આપણે જોઈશું કે ત્રીજું, ગ્રામમ વત્તા ગચ્છતિ. હવે ગ્રામમ વત્તા ગચ્છતિમાં જુઓ, ગ્રામ મ એટલે મ ખોડો છે. હવે આ મ છે અને એની પાછળ શું છે, વ્યંજન. તો આ વ્યંજન છે એટલા માટે આપણે કયો નિયમ હતો કે મ નીકળી જશે અને મનો શું થશે, આગલામાં અનુસ્વાર, અને પાછળ બેઠું ને બેઠું આપણે લખવાનું છે કે ગ્રામમ ગચ્છતિ. હવે જો સૂર્યમ નમતી, બરાબર, ન પણ એક અનુનાસિક વર્ણ છે, બરાબર. તો સૂર્યમ નમતી, તો અનુનાસિક વર્ણ હોય ત્યારે પણ એ જ યાદ રાખવાનું છે કે મ એ આગલા વ્યંજનમાં ભરી જશે અને નમતી બેઠું મૂકીશું. જ્યારે કોઈ અનુનાસિક વર્ણ આવતો હોય ત્યારે પણ એ જ નિયમ લાગશે, બરાબર, કે સૂર્યમ નમતી. તો
તો સૂર્યમાં શું થશે? આ મ યમાં ભળી જશે એટલે સૂર્યમ. યની જે રકાર છે એની અંદર અનુસ્વાર આવશે અને નમતી. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે અનુસ્વાર હોય અને મ ખોડો કરવાનો હોય એનો 1 માર્ક્સ હોય છે, અને જો મ ખોડો હોય અને એનો અનુસ્વાર કરવાનો હોય તો એનો પણ 1 માર્ક્સ હોય. એવા 3 શબ્દ તમને પેરેગ્રાફમાં પૂછેલા હોય છે, તો એના 1 માર્ક્સ એમ કરીને 3 થી 4 માર્ક્સનું આ સંધિમાં પૂછાય છે. તો આપણે આ ખાસ ધ્યાન રાખવું. હવે એક ત્રીજો નિયમ જોઈએ કે નિયમ 3, પદના અંતે મ પછી તરત જ ન આવતો હોય તો મનો ન કરવો. બરાબર? પદના અંતે મ પછી, બરાબર, શું છે કે કોઈ પદ હોય એના અંતે મ પછી તરત જ ન આવતો હોય તો શું કરવું? મનો ન કરવો. એટલે જો અહીંયા પાછળ જો કે ભદ્રમ ન પશ્યામી, બરાબર? તો અહીંયા એક ઉદાહરણ છે, આપણી બુકનું જ છે, ભદ્રમ ઇદમ ન પશ્યામી. તો ભદ્રમ આ છે એ અનુસ્વાર છે, બરાબર? હવે ન મનો ન થશે તો ઈદમ થયું, આ છેલ્લા મ આવ્યો, ભદ્રમ ઈદમ, તો મનો શું થઈ જશે? અહીંયા ન થશે, અડધો ન, બરાબર? અને અંદર ભળી જશે, ભદ્રમ ઇદમ ન પશ્યામી. હવે આપણે આના પછીના વિડીયોમાં સ્વાધ્યાય જોઈએ. આના પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય જોઈશું, બરાબર?